ભાવનગરમાં દારૂ પીને આવેલા વ્યક્તિએ હોસ્પિટલ પર આક્ષેપ કર્યા છે। સરટી હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળી હોવાના આક્ષેપ કર્યા। ચક્કર અને ઉલટીની સમસ્યાને લઈને દર્દી હોસ્પિટલ આવ્યો હતો। પોતાની સાથે અન્ય 9 વ્યક્તિઓએ પણ દારૂ પીધાની કબૂલાત કરી। ગઈકાલે રાત્રે સોનગઢમાં દારૂ પીધો હોવાની કબૂલાત કરી હતી અને અન્ય લોકો પાલીતાણામાં સારવાર લઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું। જે શિવમભાઈ છે તે અહીંયા પહોંચ્યા છે। તે પોતે દારૂ પીને આવ્યા હતા અને અત્યારે હાલ સરટી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છે, પરંતુ તેમના આક્ષેપ છે કે એમને સારવાર નથી મળી રહી। શિવમભાઈ, તમે અહીંયા પહોંચ્યા છો સરટી હોસ્પિટલમાં, સારવાર માટે પહોંચ્યા, કયો દારૂ પીને આવ્યા હતા અને શું તકલીફ? સ્ટેગ ને ગ્રીન લેબલ અત્યારે શું તકલીફ થઈ રહી છે ને હોસ્પિટલ તંત્રથી? મને વોમિટ થાય છે, ચક્કર ચડે છે, આમો રોડ નથી દેખાતો ને લોહીને ઉલટી 2 વાર કાલ રાત્રે થઈ હતી। અહીંયા પહોંચ્યા છો, અહીંયા સિવિલ હોસ્પિટલમાંથી સારવાર બરોબર નથી થતી એવું કહો છો? 4 કલાક 2 જગ્યા રિપોર્ટ લીધા, મને હરકી સારવાર ન આપી। અત્યારે અહીંથી ડાયરેક્ટ પ્રાઇવેટ હોસ્પિટલે જાઉં છું। અત્યારે અહીંથી પ્રાઇવેટ હોસ્પિટલ, તમારી સાથે તમે કહો છો 9 લોકોએ આ દારૂનું સેવન કર્યું છે? અડધા ને આ પાલીતાણામાં છે, અડધા ભાવનગરમાં છે ને હું એક અહીંયા મોટા સરટી હોસ્પિટલે આવ્યો। અચ્છા, ચોક્કસથી જે પ્રમાણે આ વ્યક્તિ છે તે પોતે અહીંયા પહોંચ્યા છે સરટી હોસ્પિટલ ખાતે, પરંતુ તેઓનું આક્ષેપ છે કે જે પ્રમાણે કહી શકાય કે તેઓની સારવાર છે તે નથી આપવામાં આવતી, તેના કારણે હવે એને પ્રાઇવેટ જે હોસ્પિટલ છે તેમાં જવું પડી રહ્યું છે। તે પ્રકારની વાત અહીંયા કરવામાં આવી રહી છે। એક તરફ તંત્ર, સરટી હોસ્પિટલ તંત્ર એવું કહી રહ્યું છે કે પૂરતી સારવાર છે તે જે આ ડુપ્લિકેટ જે દારૂ પીધેલા વ્યક્તિઓને અહીંયા આપવામાં આવે છે, પરંતુ અહીંના આ જે શિવમભાઈ છે તેના આક્ષેપ ઉપરથી ચોખ્ખી જે છે તે ખબર પડી રહી છે કે અહીંયા તેઓને 4 કલાકથી બેસાડી રાખવામાં આવ્યા છે, ચક્કર ચડી રહ્યા છે, વોમિટ થઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર, સરકારી જે તંત્ર છે, હોસ્પિટલ તંત્ર છે તે ધ્યાન નથી દેતા અને હવે તે પ્રાઇવેટ હોસ્પિટલમાં પોતાની સારવાર અર્થે જઈ રહ્યા છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।